મોટા દેશ તથા સિલોજ ગામમાં હત્યા તથા બુકાની ધારી ઈસમોનો વિડીયો વાયરલ થયો છે, જે બાબતે અસરકારક પેટ્રોલિંગ દેલવાડા તથા લામધાર ગામેથી હત્યા સાથે ધરપકડ કરી ગીર સોમનાથ પોલીસે જૂનાગઢ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક MF ચૌધરી તેમજ ઉના વિભાગના દ્વારા ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના દરમિયાન અસરકારક પેટ્રોલિંગ કરી ગ્રામ્ય વિસ્તારમાં અજાણ્યા હત્યા તથા બુકાની ધારી ઈસમો કારની નંબર પ્લેટમાં માટી લગાવી લોકોમાં ડર તથા ભયનો માહોલ ઉભો કરતા હોય તેવા ઈસમોને પકડી પાડવા સખત સૂચના આપેલ હોય. LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવનાઓને LCB ટીમે તથા પોલીસ તથા ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MN રાણાએ સર્વેલન્સ સ્ટાફને આપેલ સૂચના અન્વયે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ ટીમો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન LCB ટીમ દ્વારા લામધાર ગામના પાટીએ DSHC સ્કૂલ પાસેથી બાતમી હકીકત આધારે નીચે મુજબના કુલ 6 ઈસમોને વાયરલ થયેલ વિડીયો બતાવેલ ટોયોટા ઇનોવા કાર GJ18 AC 9252માં હત્યા સાથે રાખી નીકળતા પકડી પાડેલ તથા ઉના પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા દેલવાડા ગામે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોલેરો ગાડી ચેક કરતા જેના રજીસ્ટ્રેશન નંબર GJ15VV 0738 વાળામાં ધારદાર હથિયારધારીઓ સાથે નીચે મુજબનો ઈસમ મળી આવતા મજકૂરની પૂછપરછ કરતા ભૂંડ પકડવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારે તમામની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા થોડા દિવસ પહેલા મોટા ડેસર તથા સિલોજ ગામમાં રાત્રિના સમયે હત્યા તથા બુકાની ધારી શંકાસ્પદ ઈસમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ડર અને ભયનો માહોલ ઉભો કરી નીકળતા વિડીયો વાયરલ થયેલ છે. બાબતે તેઓએ જણાવેલ છે. ત્યારે તમામ ઈસમો અલગ અલગ વિસ્તારમાંથી ભૂંડ પકડવામાં આવેલ હોવાનું જણાવ્યું છે, જેથી ઉપરોક્ત ગામના આગેવાનોની રજૂઆત અન્વયે આવા ઈસમો સામે કાર્યવાહી કરેલ છે. રાત્રિના સમયમાં પેટ્રોલિંગ પણ અસરકારક ચાલુ છે. JKS ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 24/3/2000 રાત્રિના સમયે બુકાની ધારી માણસો અને સરદારજી જેવા દેખાતા માણસો અને એક ઇનોવા ગાડી જે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયામાં વિડીયો વાયરલ થયા એ બાબતે SP સાહેબની માર્ગદર્શન મુજબ સીધી સૂચના મુજબ LCBની ટીમ અને લોકલ ઉનાની પોલીસ ટીમ 2 દિવસથી વર્કઆઉટ કરતી હતી. આજે એક માહિતી મળી કે ભાઈ આવી આ ઇનોવા ગાડીમાં 6 માણસો ઉનામાં નીકળી રહ્યા છે, જેથી લોકોને રોકી LCBના PI AB જાડેજા સાહેબ અને એની ટીમે રોકી અને ચેક કરતા તે 6 ઈસમો પોલીસે રાઉન્ડ અપ કરેલ છે. એમની પાસેથી 4 હથિયાર પકડાયેલ છે. એમાં એક પટ્ટો છે અને એક એલ્યુમિનિયમનો પાઇપ છે, 2 લોખંડના પાઇપ છે. અને જે 6 ઈસમો છે રામુસિંહ, સુલતાનસિંહ ટાંક વેરાવળના છે. જે 6 ઈસમો એ લોકોને પૂછપરછ કરતા એવું જણાવે છે કે 24/3ના રોજ તેઓ ભૂંડ પકડવા માટે અમારા ઉના વિસ્તારમાં જે ગામોમાં રાત્રે આવેલા હતા એ દરમિયાન આ લોકલ ગામના જે ધરમસિંહ, જીતસિંહ ઉનાવાળો છે એ લોકો એને ભૂંડ પકડવામાં કેવું હોય છે, એ લોકો વેરાવળ બાજુનો આ જે સામેવાળા છે રામુસિંહ, સુલતાનસિંહ વેરાવળ ભૂંડ પકડવાનો કોન્ટ્રાક્ટ છે, નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે, વિસ્તારનો કોન્ટ્રાક્ટ છે. આ લોકો આ બાજુ ધરમસિંહ, જીતસિંહ ઉના રહેશે, એને નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે ભૂંડાનો. એટલે આ લોકોને ખબર પડી એટલે આ લોકોએ પીછો કર્યો, વાંહે થયા એટલે આ લોકો ગાડી લઈને ભાગ્યા અને એ જે વિડીયો વાયરલ થયા એ બાબતમાં એના હિસાબે ભાગ્યા હતા અને એ માથે એ લોકોએ હથિયાર કાઢ્યા હતા. સામેવાળા આ લોકો જે ધરમસિંહ છે એને પણ મેં પોલીસે આજે રાઉન્ડ અપ કરેલો છે. એની પાસેથી પણ એક ધારીઓ અને એક ગાડી બોલેરો ગાડી પણ કબજા કરી છે. આ લોકો બંને ટીમો ભૂંડ પકડવા વાળા હોય છે અને કોઈ બીજું ગુનાહિત કૃત્ય હતું ને ફક્ત એ લોકો ભૂંડ પકડવા વાળા હતા. જે આરોપી રામુસિંહ છે તેના સાથે શમશેરસિંહ છે, વીરસિંહ છે, સોનુસિંહ છે, વિશાલભાઈ છે, કાનાભાઈ છે, એ 6 અને 7મો ધરમસિંહ જે જીતસિંહ ઉનાનો છે તેને પણ પોલીસે રાઉન્ડ અપ કરેલો છે, ધોરણસર અટક કરેલી છે. આ લોકોની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, રાત્રિના સમયે ભૂંડ પકડવા આવવાનું કોઈ કારણ હોઈ શકે ખરું? આમાં એની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે દિવસે જો લોકોને જ્યાં કોન્ટ્રાક્ટ હોય છે નગરપાલિકાનો ત્યાં જ પકડતા હોય છે, પણ આ બાજુને કોન્ટ્રાક્ટ નથી એટલે રાત્રે એ લોકો એટલા માટે આવેલા અને એ લોકલ જે ભૂંડ પકડવાવાળા છે એને ખબર પડી એટલે એ લોકોએ પીછો કર્યો. આ સિવાય બીજે કોઈ ગુનાહિત કૃત્ય માટે આવેલ નથી, ફક્ત ને ફક્ત ભૂંડ પકડવા આવેલું તપાસ દરમિયાન જણાઈ આવેલ.